સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। અગાઉની જૂના ઝઘડાની રીસ રાખી હુમલાખોરોએ કર્યો જાનલેવા હુમલો। નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં વેરા તળાવ પાસે નવો બનાવેલ ગણપતિ મંદિરે વિપુલ ઠાકોર બેઠા હતા। તે સમયે ગામના જ દશરથભાઈ ઉર્ફે કોડાભાઈ હરમાનભાઈ પરમાર નાઓ તેમના હાથમાં ધાર્યું લઈને આવેલ અને જૂના ઝઘડાની અદાવત રાખી ગમે તેમ ગંદી ગાળો બોલવા લાગેલ, જેથી તેમને ગાળો બોલવાની ન પાડતા એકદમ ઉશ્કેરાઈ ગઈ। તેમના હાથમાંનું ધાર્યું વિપુલને ડાબા હાથના કોણીના ભાગે મારી દીધેલ અને મને ગળતા પાટુનો માર મારવા લાગેલ, જેથી વિપુલે તેની માતાને ફોન કરીને બોલાવેલ અને તેની માતા તથા ભાઈ બહેન બધા આવીને તેને ઘરે લઈ ગયેલ। ત્યારબાદ પણ થોડા સમય પછી પણ આ હુમલાખોરો દશરથભાઈ પરમાર તથા રાકેશ ઉર્ફે કિશન દશરથભાઈ પરમાર તથા અરવિંદ હરમાનભાઈ પરમાર તથા પિન્ટુ દશરથભાઈ પરમાર તમામ રહી ઉત્તરસંડા માંડવી ચોકતા નડિયાદજી ખેડાનાઓએ હાથમાં ધારિયા લાકડાના દંડા લઈને વિપુલના ઘરે જઈ આજે તો વિપુલને પતાવી દેવો છે તેમ કહી ગંદી ગાળો બોલીને અને ઝઘડો કરવા લાગેલ, જેમાં આ કિશન ઉર્ફે રાકેશે વિપુલની માતાને છાતીમાં લાકડાનો દંડો મારવા લાગેલા ને પિન્ટુ પરમારે તેના હાથમાંનો દંડો મારી દીધેલ તથા મારા મોટા ભાઈ આકાશને આ અરવિંદ પરમારે લાકડાનો દંડો ડાબા હાથના બાવડાના ભાગે ઝાપોડ મારી હતી અને આ ચારેય જણાએ વિપુલને અને તેમના પરિવારજનોને ગળતા પાટુનો માર મારવા લાગેલ, જેથી વિપુલના ફળિયામાં રહેતા વિપુલના કાકી ઉર્મિલાબેન ગિરીશભાઈ ઠાકોર તથા દીપો દરબારનાઓ તથા અશોકભાઈ ગોરધનભાઈ ઠાકોરે વચ્ચે આવી જઈ વિપુલને વધુ મારમાંથી છોડાવ્યા જતા અને આ ચારેય જણાએ વિપુલના ઘરે જઈ એવું પણ કહેતા હતા કે આજે તો તું બચી ગયો છું, પણ ફરી એકલો મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી પણ ધાક ધમકી આપીને ભાગી ગયા હતા। ત્યારબાદ ત્યાંના સ્થાનિક રહીશો ભેગા થઈ ગયેલા ને 108 ગાડીને ફોન કરતા 108 ગાડી આવતા ચારેય જણા સારવાર કરવા ગાડીમાં બેસી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ અને સ્થાનિક પોલીસ આવી કાર્યવાહી કરી હતી। પરંતુ ફરિયાદીના પરિવારોના આક્ષેપો છે કે વડતાલ પોલીસે અમારા મુજબ ફરિયાદ ફાટી નથી, અમારા કેસમાં 6 આરોપીઓ હતા તેમ છતાં પણ વડતાલ પોલીસે માત્ર 4 આરોપીઓના નામ જ લખ્યા છે, બીજા અન્ય 2 આરોપીઓ કેમ ખુલ્લેઆમ ફરે છે તેવા પણ ફરિયાદીના આક્ષેપો છે। જો વડતાલ પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે તો ફરિયાદીને યોગ્ય રીતે ન્યાય મળશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। ક્યાં રહો છો તમે? ચકલાસી ભાગોળ। શું ઘટના બની તમારી સાથે? મારા બાબાને માર્યો તો હું ગઈ, પછી એને ઘેર લાવી તો એ લોકો અમને ઘેર દંડા ધારિયા લઈને મારવા આવ્યા। કોણ કોણ આવ્યું હતું તમારા ઘરે મારવા? એ ખોડાભાઈ ભજીયા વાળા, એમના ભાઈ ને બધાય। એટલે શેનાથી માર માર્યો? કયા હતા? દંડાથી, લાકડા, ધારિયા બધું લઈને આવેલા। પછી તમે ક્યાં હોસ્પિટલ? હા, હોસ્પિટલમાં મેં પછી આવ્યા। કોણ લાવ્યું અહીં તમને હોસ્પિટલ? હવે એ ખ્યાલ નહીં। રંજનબેન ક્યાં રહો છો તમે? ચકલાસી ભાગોળ ઉત્તરસંડા। શું ઘટના ઘટી તમારી સાથે? અમારા ભત્રીજાને ત્યાં આગળ એકલો બેઠો હતો, એ લોકો મારવા આવ્યા તો અમે મારા જેઠાણી પહેલા ગયા, પાછળ અમે દોડતા ગયા બધા। પછી એ લોકો ઘેર આવીને માર્યા બધા। કોણ કોણ આવ્યું હતું મારવા માટે? આ એમના છોકરા ને એ ભજીયાવાળા કેટલા જણા હતા? એ હતા તો 4-5 જણા હતા અને બીજું ફરિયાદનું બધું જુદું। કયા કયા હથિયારો સાથે આવ્યા હતા મારવા? ધાર્યું હતું, દંડા હતા, લાકડા હતા, એ બધા જોડે બધા બહુ। પછી હોસ્પિટલ કોણ લાવ્યું? હોસ્પિટલ અમે ગાડી પર અમે બધા લઈને આવ્યા। શેમાં આવ્યા હોસ્પિટલમાં? 108માં। વિપુલભાઈ જયંતિભાઈ ઠાકોર। શું ઘટના બની તમારી સાથે? એટલે પટેલવાડી આગળ ઉભો રહેલો ગણપતિ મંદિરે ના દશરથભાઈ આવ્યા ધાર્યું લઈને, ડાયરેક્ટ મારા હાથમાં માર્યું। પછી મારા મમ્મીને મેં ફોન કર્યો, ઘરેથી મારી મમ્મી કોને આવી। કોને તમારી ઉપર હુમલો કર્યો? દશરથભાઈ, કિશનભાઈ, અરવિંદભાઈ, પિન્ટુભાઈ, સદેવભાઈ, અશ્વિનભાઈ, 6 જણ હતા। ફરી મારા ઘરે ગયો, ઘરે ફરી શા કારણે તમારી ઉપર હુમલો કર્યો? સાકાર એટલે ડાયરેક્ટ આવીને ગારો બોલવા મળ્યો, તારી માને આમ જેમને તેમ ગારો બોલતો હતો, ધાર્યું મારી જૂની અદાવતના લીધે। પછી ત્યાંથી પછી મંદિરે પછી તમે ક્યાં ગયા? મારા ઘરે ગયો, પછી એ બધું ટોરું દંડા ધાર્યા લઈને આવ્યું ઘરે। પછી મારા મમ્મીને માર્યો, મારા બહેનને, મારા ભાઈ, મારા કાકા બધાને માર્યા। મને હાથમાં ધાર્યું માર્યું છે, જાનથી માર નાખવાની ધમકી આપી છે એ લોકો। આ બધે ફરિયાદ કરી તમે? હા, ફરિયાદ કરી। કયા પોલીસ સ્ટેશને? વડતાલ। એમને તમારા કહેવા મુજબ ફરિયાદ લીધી? એટલે 4 જણના જ નામ લખાયા છે, 2 જણના નથી લખાયા। કયા 2 જણના નામ નથી? અશ્વિન ને સદેવ। શા કારણે 2 જણના નામ નથી લીધા? એ મેં કીધેલું હતા કે પછી કે એમાં એ લખાઈ દેજે પંચનામામાં, એવું કશું કોઈ તો ફરિયાદ થઈ। હવે શું કહેશો તમે સરકારને કે તમને ન્યાય મળે? હવે મેં તો કીધેલું નામ લખો એ લોકો નતા, એ લોકો કશું લખ્યું નથી। કેવી અપેક્ષા રાખો છો તમે પોલીસ પાસે ન્યાય માટે?
એ લોકોને સજા પડવી જોઈએ, બીજું કશું નહીં આપણે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.